આજ રોજ બરોડા જિલ્લાના કરજણ તાલુકાના નરેશ્વરની જે ઘટના બની હતી, જે આદિવાસી ડ્રાઈવર ભાઈઓને ઢોર માર મારવામાં આવેલો હતો અને પોલીસ સ્ટેશનમાં અત્યાર સુધી એફઆઈઆર લેવામાં આવેલી ના હોય, તેના માટે આદિવાસી સમાજ સર્વ ભેગા થઈને પોલીસ સ્ટેશને પહોંચ્યા હતા ન્યાય માટે, અને આદિવાસી સમાજના આગેવાનો પણ ત્યાં પહોંચ્યા હતા અને ન્યાયની માંગ કરી હતી. પોલીસ તંત્ર ને CID ટ્રસ્ટ ન્યૂઝ ભરૂચ ગુજરાત બ્યુરો ચીફ મહેશ વસાવા. આ લોકોએ મારા નામનો ઉલ્લેખ કરી આ ગીરભાઈ છે એમને ધમકાવીને મહાવીરમાં નિવેદન અપાવ્યું. ત્યાર પછી આ ભાઈએ ગમે તે મારો નંબર લાવી મારા પર ફોન કર્યો તો મારી જોડે આ વસ્તુ થઈ શકે છે. જેથી મેં એમને કાલે બોલાવેલા હતા ત્યારે બધી ઘટનાની જાણ થઈ કે આટલું પૈસા આ લોકોને આપવામાં આવે છે. પણ હવે ખરેખર આજના જે નવયુવાનો છે એ બધું છોડીને, લોકોની ગુલામી છોડીને કંપનીઓ પડી છે, એમાં નોકરી કરો. આવા હાઈવે ડ્રાઈવરની અંદર કામ કરવાનું છે નથી, કેમ કે આગળ 12,000 પગાર આપે છે, આગળ 16,000 પગાર આપે છે. આવી ગુલામી હવે છોડી પડશે. પોતે ભણો, શિક્ષિત થાવ અને સમાજ માટે બોલો તો કંઈ તમારું કોઈ થશે. બાકી કરજણ તાલુકામાં આવી ઘટના વારંવાર થઈ છે, મારા પર સંપર્ક થાય છે, પણ આપણો સમાજ એટલો દબાયેલો છે, એટલો ગુલામમાં જીવે છે. આ લોકોની જ્યાં ધમકી આવે એટલે બેસી જવાનું થાય, પછી જે પૈસા આપે એટલે હું સાથે બેસી જાય છે. પણ એ વસ્તુ ચલાવવાની નથી. આ ખાલી લડાઈ લડી લેવાની. જો કાલે આવતો હોય તો આજે આવે. ઘનશ્યામ તૈયાર છે, એમને આપણે સજા અપાવીશું. આ અહીંયા રજૂઆત કરવાનો મતલબ એ છે, આપણે અર્થ એ છે કે આમને કાલ ઉઠીને એવું ન થાય કે આદિવાસી સમાજ અહીંયા કોઈ રજૂઆત કરવા ન આવ્યો. જેમ કે આજે અમે રજૂઆત કરવા ગયા તો DYSP સાહેબ છે, જે પટેલ સાહેબ, એમને એવું કહ્યું કે આ બાબતની કોઈ પણ ફરિયાદ અહીંયા થઈ નથી. મારે એવું કહ્યું કે સોશિયલ મીડિયાનો આજે જમાનો ચાલી રહ્યો છે, તમે સહેજ પણ કંઈક ભાજપના વિરુદ્ધમાં જો પોસ્ટ કરો તો તરત જ ભાજપના નેતાઓ તમને શોધતા આ જ પોલીસનો ઉપયોગ કરીને તમને ઘરેથી શોધીને લઈ જાય છે અને તમારી પર ખોટી ફરિયાદો દાખલ કરે છે. પરંતુ આ દેખીતી ઘટના છે કે નટવરભાઈ છે એમને ઢોર માર પણ શબ્દ ઓછો પડે એટલા ખરાબ રીતે ઊંધા લટકાવીને માર્યા છે. સાથે જ આ ગિરીશભાઈને પણ એટલા ખરાબ રીતે માર્યા છે. તેમ છતાં પણ પોલીસ એવું કહે છે કે આ બાબત અમને ખબર નથી, આ દુઃખની બાબત છે. માટે આપણે આવી બધી બાબતોમાં આપણા સમાજે એક થવું પડશે. રાજકીય પક્ષોમાં ભલે આપણો સમાજ વહેંચાયેલો હોય, પરંતુ જ્યારે પણ સમાજની આવી કોઈ ઘટના ઘટે છે ત્યારે એક થઈશું તો જ આપણા લોકોને ન્યાય મળશે. નહીં તો આ લોકો તો એવું જ છે મનમાં કે આદિવાસીઓ એટલે દારૂ પીએ, લડાઈ ઝઘડો કરે, છૂટા પડે, ઇલેક્શનો આવે એટલે પૈસા આપી દે, ભૂસો આપી દે અને એમના પર રાજ કરીએ. જ્યાં સુધી આ માનસિકતા આપણે બદલીએ નહીં ત્યાં સુધી આપણા લોકોના હાલ આવા જ થવાના છે મિત્રો. માટે હું તો સમગ્ર આદિવાસી સમાજના વડીલો, યુવાઓ, મિત્રો બધાને આહવાન કરું છું, આવી બાબતમાં બધા એક થાવ. તમારે હિંમત હારવાની ક્યાં પણ જરૂર નથી. આપણી સાથે આપણો સમાજ છે અને સમાજને જો આપણે એક ખાતે લઈને ચાલીશું તો આવી ઘટનાઓ પર 100% અંકુશ આવશે. જય આદિવાસી, જય જોહાર.